રંગ છે ડાયરાને પણ સોરઠ ધરા જગ જુની એ જ સોરઠ ધરા જગ જુની અને વળી ગરવો ગઢ ગીરના પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જન નમણા નર અને નાર. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને આવી ગયો છું આજે ઉગામેડી ગામની માલિપા. દોસ્તો તમે જોઈ શકો છો શ્રી ખોડલ ગૌશાળા ટ્રસ્ટ ઉગામેડી. આ દેશી ગાયનું ઘી, દૂધ તથા છાશ ઓર્ડર ઉપર મળશે મારા વાલા. આ ઉગામેડી નામનું ગામ છે. તાલુકો તમે જોવા જાવ તો ગઢડા સ્વામીના અને જિલ્લો તમે જોવા જાવ તો બોટાદ છે. મારી સાથે મારા પરમ મિત્ર તમે જોઈ શકો છો રાજદીપભાઈ ઉપસ્થિત છે, જેમની આ ગૌશાળા છે. અને રાજદીપભાઈના મોટા બાપુજી ને દાદા, તમારું નામ? ગોરધનભાઈ. સરસ સરસ, ગોરધનભાઈ અને રાજદીપભાઈ એમની આ ગૌશાળા છે દોસ્તો. અને સાથે સાથે ખૂબ જ ઉત્તમ પ્રકારની પ્રાકૃતિક ખેતી પણ કરે છે. એની પણ આપણે માહિતી લેવી છે. પણ આ એવી જબરદસ્ત ગૌશાળા અને ગૌશાળાની ખાસિયત, એની વિશેષતા આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો રાજદીપભાઈ અને ગોરધન દાદા, મને તમારી ગૌશાળા બતાવો. દોસ્તો ખરેખર આ ગૌશાળા તમે જોશો તો તમે દંગ રહી જશો એવું. તો રાજદીપભાઈ અને ગોરધન દાદા, આપણે શરૂઆત કરીએ. તમારી ગાયો જોવી છે, તમારા બધા આ બધું પશુધન જે છે એ આપણે જોવું છે. અને સાથે સાથે જે તમારી માહિતી પણ તમે આપતા છે, જેમાં તમે સુવર્ણ કપિલા કહેતા એ કઈ? સુવર્ણ કપિલા વાછડી. આ બસડી છે, વાછડી છે, ઘરનો ઉછેર છે. સુવર્ણ કપિલા મતલબ એ કેસરી કલરની હોય એમ ને? કલરની એનો પૂંછડી કેસરી સોનેરા કલર, સોનેરી હોય, લાલ લાલ ઉપર હોય. હા હા, સોનેરું આપણે સોનું. અને આંખ પણ લાલ હોય, એની પાપણિયું લાલ હોય. હા હા એમ. અને ટોટલ આપણી પાસે કેટલું આ ગાયો વગેરે બધું ટોટલ કેટલું પશુધન છે તમારી પાસે? 93. 93 છે. નાનો મોટું થઈને 93 આપણી પાસે પશુધન છે. વાહ ભાઈ વાહ. દોસ્તો ટોટલ 93 જેટલી તમે જોવા જાઓ ગાયો, વાછરડા, વાછરડીઓ બધું છે અહીંયા આ ગૌશાળાની માલિપા. હજી ગૌશાળા આખી અમારે તમને દેખાડવી છે. ખૂબ જ જબરદસ્ત ગૌશાળા છે આ ગામની માલિપા. હે લીલડી વાછડી. લીલડી કઈ? હા, આ જો ઊભી છે. આવડિયા. હા, સરસ સરસ. આ એના રંગ ઉપરથી ને રંગ એને આંચળ કાળા હોય. આંચળ કાળા હોય? હા, એના આંચળ કાળા હોય એટલે એનું શંકર ભગવાનનું. અચ્છા, શંકર ભગવાનના પ્રિય ગાય છે. અચ્છા, હા હા હા. એટલે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ લીલડી આવડિયા રહે ને કપિલા, આ એને શંકર ભગવાન. અને એવું સાંભળ્યું છે કે ભાઈ શંકર ભગવાનને દૂધનો અભિષેક જે થાય એ આવી ગાયના દૂધનો અભિષેક વિશેષપણે થાય, બરાબર ને? સરસ સરસ, એનું વિશેષપણે થાય એનું. હા હા. આવો હાજી છે ને, આ જો આ ખૂંટ છે એ નંદી છે, અમે નંદી છે. એટલે આમાં પાછું એવું હોય કે આપણે અમુક સમય આપણે આને આપણી ગાયોનો ઉપયોગ કરીએ એકવી, બરાબર. પછી ભલે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે પછી આ માનો કે આની બસડીઓ આવે તો એના ઉપર આનો યુઝ ન થઈ શકે. સાચું સાચું સાચું. આપણે આપણા શાસ્ત્રો પ્રમાણે, બરાબર બરાબર. એટલે એમ આમાં એક અરસપરસ એમને બનાવતા જાય ખૂંટ, અને પછી આગળની બીજી ગૌશાળાને આપી દેવી અને એ રીતે મૂકી દેવી. અરસપરસ ત્યાંના પછી આની જે બસડીઓ થઈ ગઈ હોય ને પછી એની ઉપર ઉપયોગ ન કરાય આપણે. આપણા ધર્મ પ્રમાણે જેનો મધર મિલ્ક રેકોર્ડ સારો હોય ને એને જ આપણે ખૂંટ બનાવીએ છીએ એમ. બહાર નહીં લઈ જવાનું. મધર મિલ્ક એક ટાઈમ નો 11 લીટર છે, 10 થી 11 લીટર છે. 10 થી 11 લીટર, હા, એક ટાઈમ નું. ને આખા દિવસનું 22 લીટર દૂધ છે એની માનું. વાહ વાહ. દોસ્તો આ તો હજી અમે તમને દેખાડ્યા છે. હજુ ઘણી બધી ગાયો અને વાછરડીઓ આપણે જોવાના છે. અને આગળ આપણે મેઇન વિભાગમાં જવું છે. આવો. દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ગાય પણ જે છે એ સુવર્ણ કપિલા છે. આને સુવર્ણ કપિલા કેમ કહેવામાં આવે તમે કીધું? આખો રંગ તમે જુઓ. એનું સિંગ સોનેરી છે, એની પાપણ સોનેરી છે, એની પૂંછ જો તો પૂંછે એની સોનેરી આવે. વાહ ભાઈ વાહ. અને હા હા જયદીપભાઈ, આપણે ગાયોનું તમે કયા સમયે ગૌશાળા ચાલુ કરી, અથવા આવો દાદા આ જાઓ, તમે ગૌશાળા ક્યારે ચાલુ કરી અથવા કેટલું તમારું દૂધ ઉત્પાદન છે, ક્યાંક કઈ વસ્તુ અહીંયા બને? આ બધી મારા ફાધરે ચાલુ કરી 2008 માં ચાલુ કરી છે, બરાબર. ને અત્યારે મારું આખા દિવસનું મિલ્ક છે 400 લીટર, 400 પ્લસ લીટર છે. 400 લીટર થી વધારે રોજનું દૂધ ઉત્પાદન છે. ઉત્પાદન મારું છે. હા હા હા. અને અમે પ્રોડક્ટ અમારી ઘી બનાવીએ છીએ અને માવો બનાવીએ છીએ, બરાબર.
દોસ્તો આપણે ઘી જે બને છે બરાબર છે એ પણ આપણે પ્રોસેસ જોવાની છે બરાબર છે અને એવું જબરદસ્ત એમનું જે ઘી છે એમનું ઘી ઉત્પાદન એ અમારે વેઇટિંગમાં હોય છે બરાબર. અમે ઓર્ડર ઉપર 10 દિવસ તો મિનિમમ લાગે. આજ તમે ઓર્ડર લખાયો હોય ને તો 10 દિવસ એમ એને કુરિયર અને એને કુરિયર થી ગમે ના હોય ઓલ ભારતમાં ઇન્ડિયામાં હોય ને તો એમ મોકલી દેવી છે પણ 10 દિવસ 15 દિવસ એવું વેઇટિંગ હોય છે. સરસ સરસ. અને દાદા એ તમારા ઘીની ખાસિયત કાંઈ અથવા તો ઘીની શું અત્યારે કિંમત રહેતી છે બજારમાં એ કઈ માહિતી? એટલે ઘીની ખાસિયતમાં તો આપણે વલોણાથી બનાવી અમારે દેશી અમે આમ પ્રાકૃતિક વસ્તુથી જ અમે વહીવટ કરવી છે જે કાંઈ કરવી છે ને કોઈ જાતનું નુકસાન નહીં બધું કોઈ વહીવટ નહીં અમારે વલોણાથી વહીવટ કરવાનો અને પ્રાકૃતિક જ દે. સરસ. જે આપણે ગરડાઓ કરતા હતા ને એ સિસ્ટમે કામ કરવાનું એમ બધી ખેતીવાડીમાં એ રીતે બધી અમારી ખેતીવાડીમાં એમ બધા મસાલા પેદા કરવી છે બરાબર છે. ધન જીવામૃત બનાવી બ્રીજામૃત થી પટ દેવી પછી ખાટી છાશ નો ઉપયોગ કરવી ગૌમૂત્ર નો ઉપયોગ કરવી બરાબર આવી રીતે આ બધું મૂળ એમ પ્રાકૃતિક હતી અને રસોડાના દરેક મસાલા બરાબર દરેક મરચું ધાણા જીરું હળદર બધી વસ્તુ બનાવવાની બાજરી પણ એ સિઝનેબલ હોય. પછી હું લોકો ઘણા એવું કે ભાઈ તમે બોર્ડમાં લખ્યું છે તમે કાર્ડમાં લખ્યું છે પણ સિઝનેબલ હોય આપણે આગળ હોય ત્યાં લગન હોય પછી કે આપણે વેપારી તો નહીં ખરીદીને દેવા માંડીએ કેમ કે આપણે આપણું સારું દેવું છે બહારથી લાવી દેવાનું કે નક્કી તો વેપાર થઈ ગયો ને આ તો ખેતી આપણે ગૌશાળા બતાવો. અને આ બધું જુઓ દોસ્તો આને મેં બાલ ભવન નામ આપ્યું છે. આ બધા નાનકડા બધા સુઈ ગયા છે આરામ કરી રહ્યા છે ઘણા બધા તમે જુઓ છે ને ભાઈ એવા સરસ મજાના રોડા રૂપાળા. આમાં કે નામ રાખ્યા છે દાદા? નામ નથી પણ આમાં જાત ઓલદ ઉપર હોય. હા શું કહો રાજદીપભાઈ? આનું અમે રાધિકા નામ પાડ્યું છે. રાધિકા એની મધર જ એવો કલર કોફી કલર એની મધર જોયા તમે તમે આસમામાં ઓલું કરો. સરસ સરસ. બ્લેક આસર. હા એની મધર ને કોફી કલર માં એની મધર જ જેવો છે. એક પણ ડાર્ક એની મધર અલગ નથી. કોફી એની મધર જેવો છે એનો કલર. વાહ ભાઈ વાહ. અને આ બાજુ આપણે રાજસ્થાનની આ ગાય ગયા હું રાજસ્થાન થી લાવેલો છું. આવો ફ્રેમમાં આવો. હું રાજસ્થાન થી લાવેલો છું. આપણે વઢિયારી ગાય બોલે ને એની આ અમારા એ વઢિયારી બોલે. અમારે આ વઢિયારી બોલે. આ શોખ ખાતર એને લાવેલો છું ને આ 6 મહિનાની છે. આ વાસળી 6 મહિનાની છે. 6 મહિનાની છે આ વાસળી. વાહ ભાઈ એનો રંગ તો તમે જુઓ પણ ભાઈ આખો સફેદ. હા દોસ્તો તમે જોઈ શકો છો. અને આ છે બુલ લાવ્યો છું હમણે. એક વીક પહેલા લાવ્યો છે. આનું મધર છે સ્વામિનારાયણ મંદિર BAPS ગરડા મંદિરમાં ધવલ કરીને એની માતાનું નામ છે અને એના બાપાનું નામ સોનું છે. આઝાદભાઈ આને જુઓ. આનું કાન તમે જુઓ ને મથરાવટી જુઓ. બરાબર. એના સિંગ સુવર્ણ છે દોસ્તો તમે જોઈ શકો છો. એની પાપણ સુવર્ણ છે ને એનો હંપ જો સુવર્ણ. એનું પૂંછડી સુવર્ણ છે અને આ 1 પેસ્ટિકલ વાળો છે. એટલે મોસ્ટ ઓફ આની વાછડીઓ આજે એને સંવર્ધન કરીએ ને આની મોસ્ટ ઓફ આની વાછડીઓ જ આવે. 1 પેસ્ટિકલ વાળો હોય એની મોસ્ટ ઓફ વાછડીઓ જ આવે. આનું નામ કાનો છે. કાનો એક વીક થઈ હું લાવ્યો મંદિર સ્વામિનારાયણ BAPS મંદિરમાંથી હું લાવ્યો. નાનો બાપ છે સોનું અને એની માં છે ધવલ. સોનું 2 યર પહેલા એક્સપાયર થઈ ગયો અને એની માં અત્યારે ધવલ BAPS સ્વામિનારાયણ ગરડા મંદિરમાં છે. અને મધર મિલ્ક રેકોર્ડ 9+10+ છે આનું મધર મિલ્ક રેકોર્ડ. આપણું સંવર્ધન સારું થાય સારો થાય એટલે આપણે એક મંદિરમાંથી એને પરચેસ કરીને આવ્યા છે. વાહ ભાઈ દોસ્તો આખા તમે દર્શન કરી લો. આ બધું બાળ ભવન અત્યારે બેસી ગયું છે ખાઈને થાકીને પાણી પીને. અને આગળ આ બીજી ગાયો છે એ પણ આપણે જોવી છે. હજુ અંદર પણ બીજી ઘણી બધી ગાયો છે એ પણ આપણે જોવી છે. આ બધી ગાયો આપણે ગોરધન દાદા અને રાજદીપભાઈ આપણી હારે છે તમે જોઈ શકો છો. આવો આ બધી ગાયો વિશે તમે કંઈક ને કંઈક કહેતા જાજો જે તમે કહેવા માંગતા હોય. પેલી ધોળી વાછડીની માતા છે. આપણે પહેલા જે ધોળી વાછડી દેખાડી એની માતા. વાહ ભાઈ તો કાંકરેજ જેવી છે ને. કાંકરેજ આપણે કાંકરેજ બોલે. કાંકરેજ. દોસ્તો તમે જોઈ શકો છો. અલગ રાજ્યમાં અલગ બોલાતી હોય. એ બંને એ સેમ જ છે. આ બ્લેક છે અને આ વ્હાઈટ. બે એક બ્લેક ને એક વ્હાઈટ કાંકરેજ બરાબર ને.
એ હું રાજસ્થાનથી લાવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે ને, બનાસકાંઠાનું લાસ્ટ ગામ સુઈ ગામ, ત્યાંથી હું બંને લાવેલો છું. લગભગ કાઠિયાવાડી આપણે જે દેશી ગાયું કહેવાય ને એ બધી ઓલાદો અહીં છે અમારે. સરસ, કાઠિયાવાડી જે દેશી જે કહેવાય ટૂંકમાં આપણે ભારતની આપણે જે ઇન્ડિયાની દેશી ગણાય ને એ બધી ઓલાદો છે એમ. આ છે અમારો અત્યારે બોલ. એ જમરાણા મંદિર પકડાનાથનું મંદિર છે. એની મધર ત્યાંના પૂજ્ય બાપુએ મને એની મધર આપી હતી ને એને નીચે આ વાછડો આવ્યો. એનો મધરનો મિલ્ક રેકોર્ડ 8-9 પ્લસ છે, પણ એના વાછડુંનું રિઝલ્ટ આપણી પાસે છે. હજી આ 3 યરનો કમ્પ્લીટ થયો. દોસ્તો આ 3 વર્ષનો છે, તમે જોઈ શકો છો છે ને. બાકી કદાવર આ બાહુબલી ખૂંટને તમે જોઈ શકો છો. આ ગૌશાળાની માલિપા દોસ્તો તમે જ્યારે પણ આવશો ને તો આ ગૌશાળાની ખાસિયત એ છે કે અહીંનું કોઈ પણ પશુધન તમને નબળું જોવા નહીં મળે. પ્લસ બીજું કે આખા ભારતમાં જે દેશી જે આપણને એમ કહ્યું કે પશુધન જે તમે કહો અહીંયા બધું દેશી તમને જોવા મળશે. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા એમણે જે પ્રાકૃતિક ખેતીની વાત કરી અથવા ઘીની વાત કરી, બધી એવી વસ્તુ અહીંયા બને છે અથવા એવી રીતે એ વસ્તુ બનાવવામાં આવે છે કે બધી દેશી પદ્ધતિથી એમાં કોઈ પ્રકારનું મિશ્રણ ભેળસેળ નહીં અને કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં. તો આ બધી ગાયો તમે જોઈ શકો છો, એના ખાવા પીવા માટેની પણ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. હવા ઉજાસ વાળી આ જગ્યા છે અને પાણી પ્લેસ ઉપર જ મળી જાય. પાણી અહીંયા જેમ પીતી જાય એમ આવતું જાય. દોસ્તો તમે જોઈ શકો છો આ ગાય આ રહી બસડી પાસે તો અમે અમારેથી થાય એટલી સેવાકીય પ્રવૃત્તિ કરવી છે. આ ગાય રહી ને આ બસડી 7 વર્ષની છે. 7 વર્ષની આંધળી છે. અહીંયા રોડ ઉપર કોઈ છોડી ગયું હતું, બરાબર, તો પછી અમે આ તેદું ને પાળવી છે. અમારે આમાં નથી કમાણી નથી બોલ્યું, પણ અમારે શું છે કે અમારે પ્રાકૃતિક ખેતીમાં લઈ કે આ ઘીમાં લઈ અમારે આવક થાય છે, તો આવાના અમે 2-5 ને તો પાળવા જોઈએ ને. એ અમારી ફરજમાં આવે ને. મારા ફાધરે કીધું જીવે તો અહીંયા મારવાને નાની બસડી ત્યાં કોઈક મૂકી ગયું હતું અને આંધળી છે, હાવ બિલકુલ આંધળી, અને દવાનું રિજેક્શન આવી ગયું હતું. અને રોડે કોઈ છોડી ગયો, રાતે 2 કરતી હતી તેમ બાંધી દીધી. એવા 2-3 ઓલી બાજુ છે પગ ભાંગલા ને એવાય તે એવાનું એમ રાખ્યું છે. વાહ વાહ દોસ્તો તમે જોઈ શકો છો, ખરેખર સેવાની ભાવના આ છે. કહેવાય ને કે મળે અધિકાર તો છકી જાય માનવી, તાગવા મંડી જાય આ હામો. આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો. લાખ લીંબોળીએ ક્યારે લીમડો નવે નહીં, તો આ ભમા હંમેશા થાય ઊંચો. પણ આમાં ફળ આવતા અધિક સોહાવતા ગળા પર ઝુકુંબે તરત આંબો. તમે જુઓ બીજા નંબરમાં અમને ઘણા ગૌશાળા ભાળીને એવું કહે કે તમે દાન લો છો. એમ નહીં, એમ કેવી અમારું અમે દાન નથી લેતા. અમારી પ્રોડક્ટ ખરીદો અને અમારી ઉપર વિશ્વાસ રાખીને એટલે અમે અમારું બધું હાલે છે. અમારું પેટે ભરાય છે ને ગાયોનું ભરાય છે. બરાબર છે. લો બાકી અમારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ રાખો અને તમે ખરીદો કે ઘી છે, મોળો માવો છે, આ જે મરસા મચાલા રસોડાના, અને અમે કુરિયર ઉપર તેને સપ્લાય કરી છે. અને બહાર હોમ ડિલિવરી પહોંચી જાય, પોતાના ઘર રસોડા સુધી પહોંચી જાય એમ. એટલે અમારે કમાણી એ ઈવડાના પેટ ભરાય છે ને અમારા ભરાય છે, બાકી આ મજૂરો ગણાય છે. ના ના એ સાચું. અને આ પણ તમે જોઈ શકો છો આ બધી લીલડી છે, ગીર ક્રોસ લીલડી છે બધી. આઈ દે આ અમારે આ ઓલું શું કહેવાય, ઓલો રોગ કેવો સાફઠાનો આવ્યો હતો. લંપી પાળવી છે, ઓલી આંધળીને પાળવી ને એમેઝોન પાળવી લંપી ને. ઠીક આગળ વ્યાવ. ને આપણે ગીર સંવર્ધન નું આપણે ગીર સંવર્ધન કરીએ છીએ. આની મધરે મારી પાસે છે અને આની સિસ્ટર નાની સિસ્ટરે પણ મારી પાસે છે. બરાબર. અને આની માતા અમારી પાસે છે. આપણે જે વાછડીએ છીએ અહીં ઉછેર કરીને કોઈ સારા પશુપાલક હોય એને આપણે એને પશુપાલન કરવા કે ઘરે સારું પશુપાલન કરવા આપણે એને વાછડી એને દઈએ છીએ. ટૂંકમાં બે ગૌશાળામાં પશુ છોડવીને તો જેમ દીકરીનું સંબંધ ગોતે ને એવું ઘર હોય ને તો એમ દેવી છે. સીધો હિસાબ દીકરીનું વ્યવહાર આપણે ગોતવીને સંબંધ ગોતવીને એવી રીતે તો વાસળી અમારે વધારે થઈ જતી હોય તો કોઈ માગે તો પેલા એમ એનું ઘર ને બધું આપ્યું એને ડેટા જોઈએ, જગ્યા પેલા જોઈએ છે, એ ક્યાં લઈ જાય છે, કઈ રીતે ઓલું કરે છે, એ રીતે સાચવે છે, એ રીતે પેલા એનું બધું જોવાનું, પછી જ આપણે એને દેવાની. ને આપણે ખાતરીબંધ આપણી પાસે પશુધન આપણે એની મધરની મિલ્ક રેકોર્ડ બધું આપણી પાસે હોય એ જ દેવાની. આપણે ટૂંકમાં આપણે નક્કી કર ભાઈ આપણે કોઈને ગાય દેવી છે વાછરડી, બરાબર, તો પેલા જોવાનું કે ભાઈ દુખી તો નહીં થાય ને, પેલું જોવાનું. પૈસા નિસ્બત નહીં બહુ રાખવાના. આ માણસ ક્યાં લઈ જાય છે, ક્યાં કહે છે, કઈ રીતે પાલન પોષણ કરશે એ ખાસ જોવાનું અમારે. કેમ કે એ દુખી થશે તો દોષ આપણને લાગશે. વસ્તુ એ સવાલ જ નથી ને પૈસા. વાહ વાહ દોસ્તા, આ તમે જુઓ આ ગાય ભાળતી નથી, અંધ છે,
છતાં પણ એનું આ માવજત કરવામાં આવે છે. આ છે ભાવનગર બ્લડ લાઈનની. ભાવનગર એના કદ કાઠી ઊંચા હોય કઈ હોય ને? કદ કાઠી એના સિંગ વળી ગયેલા ને એના કાન લાંબા હોય છે. હું જે પાસેથી લાવ્યો તો સાવ દુબળી હતી, પણ હું એને બ્લડ લાઈન જોઈને લાવ્યો છું. એના બચ્ચા માટે લાવ્યો છું કે એના બચ્ચા સારા પડે, આપણું સંવર્ધન સારું થાય, એ માટે એ જોઈને હું લાવેલો છું આને. અને આ ભાવનગર નું રહ્યું હોય તો અમારા બાપુ કૃષ્ણકુમાર સિંહજી નું આ વહીવટ છે. વાહ વાહ, અમારે તો રાખવાનું જ હોય ને. બ્રાઝિલ માં ઠેઠ બાપુ એ ઠેઠ પહોંચાડ્યું હતું. અને બ્રાઝિલ માં તો એવું કહેવાય છે, ઈ મેં જે આખી મેં વાત સાંભળેલી છે કે ભાઈ બ્રાઝિલની આખી ઇકોનોમી જે રહી ને ઈ બદલી નાખી. ઈ જે અહીંથી જે આપણે કૃષ્ણકુમારસિંહજીએ જે દાનમાં આપેલું છે પેલા ખેડૂને, બરાબર છે, અને બ્રાઝિલની જે સંસદ ભવન કે જે કઈ એનું જે કહેવાતું હોય બરાબર, એની સામે કૃષ્ણકુમારસિંહજીનું પૂતળું છે. એનો વિસ્તાર બોલે છે, એના નામે વિસ્તાર બોલે છે, બાપુના નામે. તો એની ઓલાદ તો એની ખાસ રાખ્યું જ ને, કારણ કે એને તો ગોયલવાડ ના છીએ, બાપુના ખેડૂત કહેવાય. દોસ્તો કૃષ્ણકુમારસિંહજી મહારાજને પણ આ તકે આપણે યાદ કરીએ. કૃષ્ણકુમારસિંહજી મહારાજને ઉગામેડી ગામ પ્રિય બહુ હતું. એવું છે? અમારા દાદા રહ્યા ને પ્રેમજી દાદા, એના ખુરશી પડતી અમારા પટેલ કહેવાતા. અમારા પ્રેમજી દાદા, અમારા વડવાના વડવા પ્રેમજી દાદા નામ હતું. શું વાત છે? હા, ભાવનગર આપડા કૃષ્ણ બાપુના ઓલામાં અમારે દાદાની ખુરશી પડતી. વાહ ભાઈ વાહ, એ બાપુની ઓલાદ તો એમ રાખ્યું જ ને. વાહ વાહ. આ છે કાબરી. આને મારા ફાધર અત્યારે કેમ આપણે પુત્રી જેમ રાખતા હતા, નાનીથી મોટે પુત્રી જેમ, આમ એની દીકરીની જેમ હાલ કરે. અને જો આના દોસ્તો આ ડિઝાઇન તમે જુઓ તો આમ સરસ મજાની વચ્ચે આમ જો કઈક આમ સરસ મજાનું ચાંદરડું પડતું હોય ભાઈ. એને છૂટી રમવાય મોકલી દે, એને મૂળ ચડે ત્યારે રમવાય મોકલી દે. એની હાઈટ લેન્થ જો. મને તો એનો આ રંગરૂપ આમ જોવો તો ભાઈ, મને તો આ ગમી ગયું જો. હા ડિઝાઇન સરસ સરસ. આવો આગળ. દોસ્તો આ ગૌશાળા તમે જોઈ રહ્યા છો, એકથી એક દાગીના તમને અહીંયા જોવા મળે છે, બધા તમને કીધું એમ દેશી. તમે જુઓ, વાહ ભાઈ, આ ગીર ગાય. એની મધર મારી પાસે એક્સપાયર થઈ ગઈ છે. ને આનું નામ અમે રેડી પાડ્યું છે. શું રેડી? રેડી. રેડી. રેડી એક ગાયનો પ્રકાર આવે છે, રેડી ગાય. એની હાઈટ, લેન્થ ને એનું ઊંચું જોવે ને ત્યારે એની લેન્થ આમ બોળી થાય, આમ ટૂંકમાં ઊંચું જોવે આકાશ તરફ એનું માથું વળ્યું જાય, આકાશ તરફ. આનું નામ રેડી અમે પાડ્યું છે. સરસ સરસ. પાણીનો ઊંડો ભાઈલો હોય ને એવું માથું આવે. આકાશ તરફ એનું. વાહ ભાઈ વાહ. આનું નામ શું છે? ભૂરી. અમે અમારી દેશી ભાષામાં ભૂરી કહીએ છીએ. ભૂરી. દોસ્તો તમે જોઈ શકો છો. આ બે ગાયનું હમ જો. આ બધી આ તમે દોસ્તો ખરેખર આ બધા પશુધનને જોઈ, એની ચોખ્ખાઈ જોઈ, આમના કદ કાઠી જોઈને તમને એમનો ઉછેર અને એનું સંવર્ધન અથવા આમની માવજત તમે નક્કી કરી શકો છો. ખરેખર હું આ ઉગામેડી ગામની માલિપા આવ્યો ભાઈ, એવું જબરદસ્ત ગામ છે. અને ગામની માલિપા જે ખરેખર મેં આ ગામની આખી મેં જોયું ભાઈ, અહીંનું તળાવ મેં જોયું, બરાબર છે. આ ગામની અંદર મેં આંટો માર્યો, એવું વૈભવશાળી ગામ છે મારા વાલા, પણ જબર ગામ છે. આ ગામ અમારી ગૌશાળા અમારી હાલે છે ને, તો લાલજીભાઈ ધર્મનંદન ડાયમંડ ના મોટા ઉદ્યોગપતિ એના પ્રતાપે હાલે છે. આ તમને કહી દઉં, જયારે 2008 માં એમ શરૂ કરી ત્યારે ત્યાં કૂવો કર્યો તો, પાણી પીવાનું આનું ન થતું, એમ ટાંકે લાવતા હતા. પછી લાલજીભાઈ બહુ રૂપિયા ખર્ચ્યા અને એ તળાવ ની બધું બનાવ્યું. એના આભારી આ ગામમાં અત્યારે છે બધું વહીવટ. વાહ ભાઈ વાહ, ખરેખર ગૌશાળા એના પ્રતાપે છે. લો વાહ ભાઈ વાહ. અને આ ગાય તો તમે જુઓ ભાઈ, આ તો પહેલવાન છે. પહેલવાન. એને હમ્પ જો, એના સિંગ જો. હાસવણ એટલી હોય ને એટલે પછી એને બધું પૂરતું બધું પોષણ. એ તો તમે કીધું ને કે ભાઈ અમે વાછરડી કે ગાય કોક ને દઈએ તો સામેનું ઘર જો, એમાં બધું આવી ગયું. એટલે અમારે કોઈ દિવસ ભાઈ ઓલું ન થાય. હાસવણમાં તો અમારે ખૂબ અડધી રાતે ગમે તે કાંઈ હાજુ માંદું થયું હોય ને આવડા ફોન કરે એટલે એમ અડધી રાતે અમને એમની તરત આવીને પહોંચી જઈએ. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો, આનું નામ શું છે? કાળી. અમે અમારા દેશી ભાષામાં કાળી કહીએ. કાળી. હા. દોસ્તો આખી ગૌશાળા મેં તમને દેખાડી, હજુ પણ બીજું મારે તમને ઘણું બધું દેખાડવાનું છે. એને તમે જો, એની હાઈટ ભલે નાની છે પણ એની માથું, એના સિંગ,
ને 7 લીટર એક ટાઈમનું દૂધ છે. એક ટાઈમનું 7 લીટર. 7 લીટર દૂધ છે. એટલે એક ટાઈમ એટલે સવાર ને સાંજ 2 ટાઈમ દોવાની. હા, એટલે 14 લીટર. 14 લીટર એક દિવસનું. ઓહો, પેલું વેતર છે, ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન છે. ઓહો, પેલું જ વેતર છે, પહેલી વાર વિહાણી છે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો, હું તો આ બધા શરીર જોઈને આમ દંગ રહી ગયો છું ભાઈ. વાહ ભાઈ. એનું માથું, ના કાન. આ દેશી ને બધી? હા, ગીર દેશી. આપણે દેશી ગીર. એ દેશી જ કહેવાય ટૂંકમાં. આમાં બધી ઓલેદું આવી ગઈ, આપણે ભારતની બધી ઓલેદું આમાં અહીં છે. હા હા. દાદા તમે તમારા મસાલાની માહિતી થોડીક આપી દો આપણા દર્શક મિત્રોને. હાલો. હવે પછી આનું જે મટીરિયલ હોય, માનો કે આ સાણ છે, દેશી ખાતર છે, એમ 2000 અમે ત્રણેય ભાઈનું સંયુક્ત કુટુંબ છે અમારે. બરાબર. તો અમે હું ખેતીવાડી સંભાળું છું, હા, ભાઈ ગાયોનું સંભાળે છે, અને હાવ વર્કિંગ એના ફાધર કરે છે. હા. તો અમે ના પ્રાકૃતિક ખેતી કરવી છે. બરાબર. 2008 વખતે અમે કંઈ કેમિકલ ફર્ટિલાઇઝર અમારી વાડીમાં નથી નાખ્યું. વાહ વાહ. અને એ મસાલા, ટોટલ મસાલા તમે કેટલા મસાલા તમે કીધા? અમે જો મરચું, ધાણા જીરું, હળદર અને બધું ટૂંકમાં ખાવાનું રસોડાનું સામાન હોય ને ઓછા વધતો પણ સિઝનેબલ મળે. બરાબર. એ હોય ત્યારે એ પ્રમાણે જોઈ આપણે સિઝનેબલ હોય. અત્યારે માનો કે અત્યારે મરચું હોય, ધાણા જીરું હોય, આખું જીરું હોય, ધાણી હોય, આવું બધું હોય અત્યારે અમારી પાસે. બરાબર. પણ બધું અમે પ્રાકૃતિક જ થાય. ખેતી અમારે કોઈ હોય એગ્રો વાળાનો હોય કે બોલા પણ અમારે સડવાનું આવે નહીં. અને ગુજરાતમાં તમામ જગ્યાએ તમારા મસાલા જાય છે? બધી જગ્યાએ જાય છે. કોઈ જિલ્લો એવો નથી કે મારા 25 ગ્રાહક નહીં હોય અને કુરિયરથી મોકલવાના. વાહ વાહ વાહ. લો, એ આનો ફોન આવે અને કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આ પૈસા મોકલશે કે નહીં. ગમે ફોનમાં મેસેજ આવ્યો વોટ્સઅપમાં કે ફલાણા ભાઈને આટલું 2 કિલો મરચું, 5 કિલો મરચું મોકલી દેજો, મોકલી દેવાનું. એની મેળે પૂછે આપણને ભાઈ કયા ખાતામાં પૈસા નાખવાના. બરાબર. આ 5 વર્ષથી વહીવટ હાલે છે. 1 કિલોનો રૂપિયો કોઈ માણસે ઓર્ડર નથી કર્યો. કારણ કે આ મને એટલું નોલેજ છે કે આ વસ્તુ ખાવા માણસો જે મતતા હોય ને એને એ સાત્વિક વિચારના જ હોય. કોઈ દિવસ એ ઓલું આપણે ચોખ્ખું ખાવું જોઈએ. હા, ચોખ્ખું ખાવું છે, પ્રાકૃતિક ખાવું છે. પ્રાકૃતિકમાં હાલતા હોય ને એ લોકોના વિચારધારા કોઈ દી નબળી હોય જ નહીં. આટલું મને આઢળ વિશ્વાસ. હું આંખ વિશે જ મોકલી દઉં. લો, હમણાં ઉમરેઠ હતું, ઉમરેઠ મને પૂરું ઇંગ્લિશમાં સરનામું નહોતું આવડતું, તોય મેં મોકલી દીધું તો આવી ગયા પૈસા. એવી રીતે અમારે બધે ઓલ ગુજરાત વિશ્વાસ ઉપર. ખરેખર પશુપાલન અને ખેતીવાડી અને એને લગતી ઉત્પન્નની કોઈ પણ આપણે બધી વાતો છે. આમાં આપણે એક તમને કહું, અમારા ખેડૂત ભાઈની વાત કરું. મોદીને ઘણા ટીકા કરે. બરાબર. કે ભાઈ મોદીએ કીધું હતું બમણી આવક. તો ભાઈ બમણી આવક અત્યારે તમને જો મેળા કરી દેશે, બરાબર, જગ્યાઓ આપે છે, પછી એ બધું તમને સગવડ તો પણ તમારે એના પડીકા લઈને જવું જોઈએ ને. બરાબર છે. પડીકા લઈને આજ દેવા તો ન જ આવે ને. 360 રૂપિયા મારો મસાલો વેચાય છે. સાંભળો, આ માર્કેટમાં 250 રૂપિયા મળે છે અત્યારે. તો આજ હું આ ટ્રેક્ટર ભરીને જાઉં તો મારે 250 આવવાના. 360 ને 250 ક્યાં ગયા? 6 ડબલ કમાણી. જો તમે આ સીધો જ હિસાબ છે. પણ મથવું પડે ભાઈ. જો કાલે રાજકોટ ઓલું છે ને અમારે જવાનું છે કૃષિ મેળો. હા, કૃષિ મેળો ના જવાનું છે. હાલો, હું ખંભે કોથળો નાખીને જઈશ, બેન દઈશ. અને ઘણા પહેલા માગે મને 5 કિલો આપી દઉં. હું એમ કહું નાના સેમ્પલ લઈ જાઉં 20 રૂપિયાનું, અને તમે ખાઈને પછી મને ફોન કરજો, તમે તારું કુરિયરમાં પગાડી દઈશ. અને આપણા 5 કિલોના વેચાણ માટે થઈને કોઈને વહીવટ એવો નહીં કરવાનો. અમારે ઘી છે તો ઘી અમે 50 ગ્રામની બોટલ બનાવીશ. બરાબર, સમજાઈ ગયું? એમ કે કિલો આપો, કિલો નહીં, આ લઈ જાઓ, પેલા ટેસ્ટ કરો. ટેસ્ટ કરો, તમને ઓકે લાગે તો જ તે. આપણે છેતરી કોઈ ધંધો કરવાનો થતો નથી. એમ સેમ્પલ જ પેલા વેચવાનું, અને પછી એમાં 1% 1.5% ફેરફાર નહીં કરવાનો કોઈ પણ માલમાં. એમ એટલે એમ મારા ગ્રાહકો અમારા બંધાઈ ગયા છે. ઘીના અને બધા છે ને ગ્રાહકો અમારા 10 દિવસ 15 દિવસ વારો એમાં નથી આવતો. વાહ વાહ વાહ. ટૂંકમાં તમે સારું આપો છો એટલે વ્યક્તિ ગમે તેટલી ગોતી ના આવવાનો ને. એને ફેમિલી એના ફાર્મર થઈ ગયા છે. હાલો ને, ફેમિલી ખેડૂત. એમ એવડે લોકો સીધા મગાવી અને વોટ્સઅપમાં એ મેસેજ નાખી જ દે. અને ઘી ખૂટવાનું હોય ને ત્યાં કહે છે આટલું મોકલી દેજો, આટલું માવો મોકલજો. એ જયારે અત્યારે માવાનું અત્યારે ઓછું હાલે. આપણે જે શ્રાવણ મહિનો ની હોય ને ત્યારે એ બધું બહુ હાલે. ત્યારે એ લોકો ઓર્ડર આપી દે અગાઉથી, ત્યારે તમારે ઓર્ડર લખવા પડે છે. વાહ વાહ વાહ. આ ટાઈપનું છે. દોસ્તો, આપણે આ ગૌશાળા જોઈ, બીજી ઘણી બધી માહિતી હજુ પણ આપણે આગળ ઘણું બધું જોવાનું છે. વિડીયોને નિહાળતા રહેજો. દોસ્તો, આપણે ઘણી બધી ગાયો જોઈ અને બીજી ઘણી બધી માહિતી મેળવી. અને અહીંયા પણ બધી તમે જોઈ શકો છો રૂડી રૂપાળી આ બધી કદાવર બાહુબલી ગાયો. બરાબર. આ વિભાગની માલિપા પણ અહીંયા આ બધી ગાયો છે, બધી દેશી છે ને? દેશી. આ લીલડી કહેવાય.
કેવી લીલડી લીલડી અને આસળ તમે જુઓ કાળા છે. હા 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 આંચળ કાળા હોય બરાબર ને બરાબર એની વાછડી તમે હમણાં જોઈ બંને કોપી એક જ સેમ હા કલરની. પેલી આપણે જોઈ હા સેમ જ કલરની, એક પણ ડાર્ક કોઈ ફેરફાર નહીં નહીં, સેમ એની વાછડી ડુપ્લિકેટ. હા હા એની મિની આવૃત્તિ વાહ ભાઈ વાહ આ છે કાબરી. કેવી કહેવાય કાબરી ગીર. કાબરી હા હા સરસ સરસ આની વાછડી મારી પાસે બે છે. આની હા એક મોટી હમણાં આપણે જોઈએ પાન માથા પર પાન વાળી, હા. અને એક નાની છે. હમ સરસ સરસ તમે જોઈ શકો છો બગલાભાઈ ને આ કુકડા અમે એટલે રાખવી હા કે આ જે જીવાત હોય ને ઝીણી જીવાત હા એ એનો ખોરાક હોય બરાબર એ વીણી લે એટલે જેથી કરીને આ દવાનો ઉપયોગ અમારે ન કરવો પડે. હા અને એનો એક ખોરાક આયલો જાય એનો ખોરાક આયલો થાય એ તો એનું કુદરતે ગોઠવી એક આહાર ગળી છે એમાં કોઈ કઈ ખોટું નકર છે? આ સ્પ્રે કરવો પડે. હા. ફલાણી દવા ને ઈતડા છે ને લોકડું છે ને ઢીકડું છે ને આ જીવાત બીજી ખાય અને એના લીધે આપણું પશુ બીમાર પડે તો એની અસર એ દૂધના સ્વાદમાં અને એની ક્વોલિટીમાં પડે હા બસ એટલે આ ટૂંકમાં કેમિકલ નો એનો યુઝ કરવાનો જ ન આવે. હા, શુદ્ધ અને આ કુકડા રાખવી તમારા ઘણા દાંતે કાઢે છે કે તમે કુકડા હું કરવાના ગૌશાળામાં હા. પણ આ એની જીવાત બધી છે ને total અને જીવાત હોય જ બની હોય જાય. જ બધી જગ્યાઓમાં મોટે ભાગે આ વસ્તુ હોય જ છે અને એક વ્યવસ્થાનો એક ભાગ છે. આ છે પહાડ. આપણે કેવું ત્રિશુલ કહેવાય ને પહાડ. હા ત્રિશુલ ટાઈપ એનું મથરાવટી છે. વચ્ચે સીધું અને પાછળથી ને આમ બે પહાડ તરીકે હા, હા, આમ હા. ત્રિશુલ તરીકે ગાય. માથું ને બધા બાજુ જો આ મથરાવટી એને તમે જોઈ લો. હા હા એક હાલ્યો જોઈ લો, આવો જો એને કરી. અરે વાહ દોસ્તો તમે જોઈ શકો છો હા હા હાલે, હાલે. આના શિંગડા તમે જુઓ ના ના આનો માથું જો માથું ત્રિશુળ લાગે તમને અસર. હા, હા. હાલે હાલે સાચું સાચું લા, લા. આ બધી ગાયોની જુદી જુદી ખાસિયતો છે દોસ્તો એમ નામ નથી પીડ્યા તમે જુઓ વાહ ભાઈ વાહ સરસ સરસ ને આ ગાય દેશી ગીર દેશી ગીર કહેવાય. અને 8 લીટર મિલ્ક છે. એક ટાઈમનું હા 8 લીટર 24 કલાકમાં 16 લીટર 16 લીટર મિલ્ક છે. ઓહો ટોટલ તમે કેટલું દૂધ ઉત્પાદન કીધું એક દિવસનું 400 લીટર. દોસ્તો એક દિવસમાં 400 લીટરથી પણ વધારે એનું દૂધ ઉત્પાદન છે તમે જોઈ શકો છો ખરેખર આ બધું જોઈને હું દંગ થઈ ગયો ભાઈ એવી જબરદસ્ત કદાવર ગાયો છે અને એમની હાચવણ પણ એવી છે આ બધા પશુઓનું સંવર્ધન પણ એવું છે તમે જોઈ શકો છો આ બીજી લીલડી છે. અરે વાહ અને આ સળ જો, હા હા એનું માથું જો ને એની સિંગ જો. હા 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 અને લીલડીની એક ખાસિયત હોય એના આસળ કાળા હોય. એના આંચળ કાળા હોય વાહ વાહ અને દોસ્તો તમે એક વસ્તુ બીજી કહું કે અહીંયા તમે જો અત્યારે ગરમીની સિઝન છે તો અહીંયા એમને મળી રહે ભાઈ એમને હૂંફ મળી રહે અને પવન મળી રહે એના માટેની પણ બધી વ્યવસ્થાઓ હોય ને અહીંયા પાણીની વ્યવસ્થા આપણે હા. પાણીની અહીંયા જ વ્યવસ્થા. એને જેટલું પાણી પીવું હોય હા હા એટલું એ પાણી પી શકે. બરાબર સરસ સરસ અને અમારા કેમેરા રહ્યા ને હા અમારે ઘરે તે એમ કદાચ ગેરહાજર રહીએ ને, ગેરહાજર હોય તો અમે તો અમારે આ જોઈ પશુનું તો શકીએ. અમારે જોતું જ રહેવાનું હા. ફોન હારે લિંક કરી ફોન સાથે link આ મજૂર માણસો છે આ આવ્યા તો કાલ બીજા આવે હા. આપણી ગાયોનો કેમ રાખે છે કેમ નહીં હા. એ આપણે બધું એ તો અમારે નિરીક્ષણ કરવાનું નિરીક્ષણ ખાસ ધ્યાન જ કરવાનું. રાખવાનું. રાત્રે 12 ગાય હેરાન થવી ન પડે તો તેથી કામ કે ધંધો નહીં કરવાનો ગૌશાળા નહીં આપવાની બાકી હેરાન ન થવી જોઈએ ગાય માતા હેરાન થઈ ને તો આપણે લીલો બધા ચારો હેરાન આવ્યો. ગાયો માટે લીલો ચારો. વાહ 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 સરસ સરસ વાહ. આ ત્રીજી લીલડી છે આપણી પાસે. ચાલે બેઠી બે સરસ સરસ વાંધો નહીં આ વાંધો નહીં દોસ્તો આ ગૌશાળાની માલિપા ઘણું બધું આપણે જોયું છે આગળ વિડીયોને નિહાળતા રહેજો જય હિન્દ દોસ્તો આ લીલી છમ હરિયાળી આ બધી વાડી તમે જોઈ લો દોસ્તો અને અહીંયા આપણા ગોરધન દાદા અને રાજદીપભાઈ ઉપસ્થિત થઈ ગયા છે
અને ગોરધન દાદા જે જીવામૃત બનાવે છે આ એ વસ્તુ તમે જુઓ દોસ્તો, 3 દિવસે આ તૈયાર થાય. અને જે ખેતી કામ કરે છે તેઓ એમાં આમનો આ જીવામૃતનો એમ કહેવાય કે તેઓ 100% ઉપયોગ કરે છે. વિશેષમાં આપણે રાજદીપભાઈ પાસે અને ગોરધન દાદા પાસે આ બધી વસ્તુને લગતી બધી વાતો જાણીશું, કેમ કે એમના ખેતરમાં જ તેઓ બનાવે છે અને ખૂબ જ સારી રીતે બનાવે છે. અને એમનું જે કંઈ ખેતી કામ જે થાય મારા વાલા એની અંદર 100% ઉપયોગ થાય છે, તમે જોઈ શકો છો. અને આ ઉનાળામાં 3 દિવસે બનાવો, શિયાળામાં 5-6 દિવસ લાગે. ઉનાળામાં 3 દિવસે? હા બાકી આ ગરમીના હિસાબે 3 દિવસમાં બેક્ટેરિયા બની જાય. બરાબર. આમાં કરોડોમાં બેક્ટેરિયા હોય. દાદા દોસ્તો તમે જોઈ શકો છો આની અંદર દાદા હોય શું, આપણે દર્શક મિત્રોને કહો તો. આમાં ચણાનો લોટ હોય, ગોળ હોય, દેશી ગાયનું આપણે ચાણ હોય અને ગૌમૂત્ર અને ગૌમૂત્ર હોય. અને આ માટી હમણાં જો આપણે માટી મેં ન લીધી, હા એ આમાં નાખવા દીધી હતી. હા. એટલે કેટલા ટાઈમે બને, શું બને, પછી આનો ઉપયોગ કઈ રીતના આ કરવાનો? જીવામૃત હોય. હા. આ જો એમ આવડો નળ રહ્યો ને, હા હા, ધોરિયાથી એમ પાઈ દેવી આને. પાણી એટલે સાથે પાણીની હારે હારે જ આ? પાણી આપણે જયારે પિયત થતો ને સિંચાઈ હા ત્યારે આ પાવાનું. બરાબર. એટલે દરેક એમ દરેક પાણી પાયું છે. અમારે ઘરની ગૌશાળા એટલે બધું અમે મટીરિયલ અમારે કઈ લેવા જવાનું ગાય હોય આધારિત ખેતી. એમ. કોઈ વસ્તુની બીજી ત્રીજી ભેળસેળ નહીં? કોઈ વસ્તુ નહીં, કેમિકલ ઓલું ફર્ટિલાઇઝર કે નાખવાનું જ નહીં. હા હા. ફર્ટિલાઇઝર નો ઉપયોગ તો આ વાડીમાં તો એમ જો પેલા શરૂઆત કરી ને 40 ટેલર તો ખાતર અમારે રેડ્યું છે. ઓહો. આખો પથારો હતો. આ બધું આ પ્રાકૃતિક રીતે થયેલું છે બધું. આ અત્યારે ઉનાળામાં અમે ઘાસચારો કરવી અને ચોમાસું અને શિયાળો મસાલા બધા ખાવાના, બધા મરચું છે, જીરું, ધાણા, પછી આ બાજરી છે, ઘઉં છે, આવું બધું કરવાનું ગાયો માટે. અત્યારે લીલો સારો પણ એ ઓર્ગેનિક જ તે. ઓર્ગેનિક જ તે. દોસ્તો કોઈ પણ વેચાતો લેવા જવાનો નહીં, કોઈની પાસે વેચાતો આપણે ચારો લેવા નહીં જવાનો. આપણી જ વાડીમાં ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરીને અમારે 20-25 વીઘા વાડી છે, બરાબર. એટલે ઉનાળું અમે સીઝન માં આ કરી નાખ્યું ઘાસચારો કરી નાખ્યો ઓર્ગેનિક. અને બાકીનું પછી ઓલા પાક કરવાનો. આવો દાદા, આ બાજરી છે ને, ક્યાં છે બાજરી? હા બાજરી. આ બધું તમે જોઈ શકો છો દોસ્તો, આ બધું ઓર્ગેનિક રીતે પકવવામાં આવેલી બાજરી છે. અને આગળ રજકો છે. ઓલો રસકો છે. હા એ આ બાજરી છે. જો હવે આને ગાભે આવી ગઈ છે. આ ગાભો કહેવાય. ગાભે આવી ગઈ કહેવાય. હા હા. એટલે અમે આના હવે અઠવાડિયામાં ડુંડા નીકળશે. બરાબર બરાબર. બાજરીના ડુંડા નીકળશે. હા ભાઈ. દોસ્તો એમનો હેતુ એ છે કે આપણે સાત્વિક ખાવું છે અને સાત્વિક ખવડાવવું છે. દૂર દેશાંતર આમ આપણે કહેવા જઈએ ભાઈ તો દૂર દૂર સુધી એમને બધા મસાલાઓ વગેરે વગેરે જતું હોય છે. તેઓ સારામાં સારી રીતે વેચાણ કરતા હોય છે. અને જે લોકો લે છે એ એકવાર લીધા પછી બીજી વાર એમને છોડતા નથી. કેમ કે એકવાર એમને લઈ લીધું એટલે હંમેશ માટેના તેઓના ગ્રાહક થઈ જાય છે કે ભાઈ હવે તમારી પાસેથી જ અમારે મસાલાથી લઈ ઘી વગેરે વગેરે વસ્તુ અહીંથી લેવાની છે. કેમ કે વસ્તુ એટલી ગુણવત્તાવાળી અને શ્રેષ્ઠ હોય છે. શું કહો છો દાદા? અમારે કોઈ જે ગ્રાહક ગોતવા જ નહીં જવું પડ્યું. હા હા. અમારે ગ્રાહક ગોતવા જ નહીં જવું પડ્યું. એક ને આપો એટલે 5 જણાને કે 5 જણાને લાવે. વાહ ભાઈ. એમ. એટલે અમારે તો એ બહુ સારું છે. અમારે આપણે સુરેન્દ્રનગર ખરું ને, આપણે સરકારી FPO હાલે છે. આ સરકારી દુકાન. તો એમાં અમીરસિંહભાઈ અને અચ્યુતભાઈ પટેલ કરીને છે, અમીરસિંહભાઈ પરમાર છે. આ લોકો એ દુકાન ચલાવે છે. તો એને આવીને આપણું બધું જોયું તમારી ઘોડે જ તે, અને બધી ખાતરી કરી. પછી આપણું મરચું વેચે છે ને ઓણ અમારે 2 લાખનું બિલ છે આનું. અને એને ચૂક્યું જ દીધું. સરકારી દુકાન છે એમ. પછી અહીંથી હાલો તો પ્રાંતિજમાં એક સરકારી દુકાન છે FPO, ન્યાય જાય છે આપણું મરચું. ગુણવત્તા સભર બધી વસ્તુ હોય તો જ તે લોકો ઓલું કરે ને, આપણી પાસે લે ને, તો જ લે ને, નકર એમને થોડાક લે. એમ આ 5 વેરાયટી છે. મરચું નું અમે સ્ટાર્ટિંગ કર્યું. બાકી હવે પછી બધા મસાલા અમે બનાવવા માંડ્યા. પછી ઘી નું અમારે સ્ટાર્ટિંગ થયું. એ અમારે મરચું ઘી બે હારે અમે સ્ટાર્ટિંગ કર્યું. લો અત્યારે ઘીમાં લાઈન છે અને મરચામાં તે અત્યારે અમારે એમ ચાલુ જ રહે. માઇક જ કરતા છેલ્લે ખૂટી જાય ત્યાં લગન માગે લોકો. અને આ રચકો છે આમાં ઓર્ગેનિક. જો ઓલો સાણ નો ઢગલો છે, આ રહ્યો ને, આને સાણ નું રેડ જ પાવી. આ પાણી જાય ને એટલે ધોરિયામાં એટલે એની હારે જયારે મિક્સ કરી દેવાનું, એટલે મિક્સ કરતું જવાનું. જે પાક હોય ને મૂળ સુધી પોગી જાય. મૂળ સુધી પોગી જાય. જો આવડો આ રહ્યો ને, આ મોટો આ એક આખું ટેલર લાવ્યા હતા. આ ટેલર આખું વી ગયું આમાં. જયારે આમાં પાણી પીતું હોય ને એટલે પાવડે નાખવાનું ને રસ કરી નાખવાનો અને વીયું જાય. આ રેડ કહેવાય. અમારા ગરડા પેલા આને રેડ કહેતા. રસકાને રેડ પાવું એમ. જૂના બધા ગરડા એમ.
ઉધર રેડ આને કહેતા એમ. દોસ્તો એક ઉત્તમ પ્રકારની ખેતીનું ઉદાહરણ છે અહીંયા તમે જોઈ શકો છો. ધોરિયામાં નાખેલું છે જો. ધોરિયામાં નાખેલું દેખાય છે. અને જો આના ફૂલ આને હવે દૂધ ગોળ છાંટવાનો થશે. દૂધ અને ગોળ છાંટવાનો? હા, એટલે આના ફૂલ ને બૂલ ને બધું આનો ફૂટાવ વધારે મૂકે ટૂંકમાં. ફૂટે વધારે દૂધ ગોળ છાંટો ને, અને એમ ધાણામાં જીરામાં બધે આનો ઉપયોગ જ કરી. મરચીમાં દૂધ ગોળ જ્યારે આવા ફૂલ લાગે ને, ગમે એ ફ્લાવરિંગ લાગે ને ખેતીવાડીમાં, ત્યારે એને યુઝ કરો ને એટલે એ છે ને એનો ટૂંકમાં સીધો જ હિસાબ છે કે એ મધમાખી આવે, એ તે જે આવે એકબીજી જગ્યાએ પરાગરજ ને સમજાઈ ગયું એનું ફલન થાય. હા, ફલન થાય. જો પતંગિયા જો. હા દોસ્તો જો હું એ જોઈ રહ્યો છું પતંગિયા પણ છે. વાહ ભાઈ, આ વસ્તુ નવી જાણવા મળી. હાલો, એટલે એને ફાલમાં બધાને બહુ ફાયદો થાય. જય હિન્દ દોસ્તો. ઉગામેડી ગામની માલિપા જે મેં તમને અગાઉ વિડીયો દેખાડ્યો મારા વાલા, એવું સરસ મજાનું ગૃહ કાર્ય છે અને એક સંયુક્ત કુટુંબનો, સંયુક્ત પરિવારનો આ સહિયારો પ્રયાસ છે અને એનું આ નવતર ઉદાહરણ છે. દોસ્તો તમે જોઈ શકો છો કે જે ઘી અહીંયા એકદમ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે, માટલામાં બનાવવામાં આવે છે. આ એકદમ દેશી ઘી છે. અને બીજા મસાલા છે, હળદર છે, પછી દળેલું જીરું ને, ધાણા જીરું છે, પછી જીરું છે, અને મસાલો એટલે કે મરચું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં કે એવી રીતે ઘી તૈયાર થાય. આગળ પણ આપણે વિડીયો દેખાડ્યો. બા તમારું નામ શું છે? લીલાબેન. તમારું નામ? રમાબેન. સરસ સરસ. લીલાબેન ને રમાબેન બે દેરાણી જેઠાણી છો? સરસ સરસ. અને આપણી સાથે આપણા ગોરધન દાદા છે. દાદા, જે પણ કંઈ તમારું આ પ્રોડક્ટ છે, જે તમારું આ ગૃહ ઉદ્યોગ છે, બરાબર, એના વિશે માહિતી આપો આપણા દર્શક મિત્રોને, જેથી એ લોકોને પણ ખ્યાલ આવે. સૌપ્રથમ ઘીની માહિતી આપો, પછી મસાલાની માહિતી આપજો. અમારે 2008 વખતથી ગૌશાળા હાલે છે. બરાબર, ગૌશાળા જે આપણે અગાઉ વિડીયોમાં જોઈ, અગાઉ વિડીયો મૂક્યો ને, અને ત્યારના અમે ઘી બનાવી છે. હા, બતાવો ઘી, બતાવો ઘી. અને લલોણાનું કમ્પ્લીટ ઘી અમે, અને એક વખત અમારે લઈ જાય ને કાયમિકના અમારા ગ્રાહક બની જાય છે. વાહ બે, કોઈ જ પ્રકારની ભેળસેળ નહીં. એ તો આવે જ નહીં, ભેળસેળ ની તો વાત જ ન આવે એમ. આમાં કોઈ પણ ભેળસેળ નહીં, કોઈ વહીવટ જ ન આવે. અમારે અત્યારે એક વખત મગાવે ને એટલે પછી એના કાયમિકના ગ્રાહક હોય અમારે. દાદા, ક્યાં ક્યાં સુધીના ગ્રાહકો છે તમારા? બધે જાય છે. મસાલો, આ ઘી લગભગ ઓલ ગુજરાતમાં અમારે ભાઈ એવું નહીં હોય કોઈ જિલ્લામાં અમારા 5 ગ્રાહક નહીં હોય, મિનિમમ 5 એમ. અત્યારે આઉટ ઓફ ઇન્ડિયામાં અમારું ચાલુ. અને અહીંયા જે આપણે છોકરાઓ ભણતા હોય ને બહાર ભણતા હોય ને, એ લોકો એના બધા વાલીઓ ત્યાં પણ મોકલે છે. એટલે અમે એક્સપોર્ટ કર્યું એવું નહીં, એના વાલીઓ એના. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આ વિડીયો જોયો અથવા જે પણ તમારા ગ્રાહકો છે તો મગાવે છે, કોઈ વ્યક્તિ માની લો કે અમદાવાદથી વિડીયો જોયો, બરાબર છે, તો તમારા નંબર, એડ્રેસ જે કહે છે એ તો મેં ડિસ્ક્રિપ્શનની માલિપા આપ્યું છે, પણ એના સિવાય એવી તમને ફોન કરે તો વ્યક્તિ માની લો કે અહીંયા આવવા માટે એને કદાચ અગવડતા છે કે સમયનો અભાવ, આ તે બધું, તો કઈ વ્યવસ્થા છે કે તમે આ એમનો માલ ત્યાં સુધી પહોંચાડી દો છો? કુરિયર થી, અને મોટું પાર્સલ હોય ને તો એસટી પાર્સલમાં મોકલી દેવી, અને કુરિયર થી નકર મોકલી દેવી છે. એટલે એને ઘર બેઠા તે ઘરે તે ડિલિવરી થઈ જાય છે. સરસ સરસ. દોસ્તો એકદમ શુદ્ધ અને સાત્વિક આ ઘી છે મારા વાલા. અને ગામડાની માલિપા તો કહેવાય ને કે ભાઈ ગામડાનો માણસ છે ને સહેજે તે ખાય એના કરતા ખવડાવવામાં એને રુચિ વધારે હોય.
અને આ સંયુક્ત કુટુંબનો એક સહિયારો પ્રયાસ છે. બોલો. હું ઘણા મેળામાં ઘણા ઓલા એસટુ બીજે કહેવાય ને આમાં ગયેલો. શહેરના લોકો એટલા કંટાળી ગયા છે ને, ભાઈ ભેળસેળ નહીં હોય ને, ભાઈ ભેળસેળ ન હોય ને તો હું એમ કહું બેન હું ખેડૂત છું, આ ગેરંટી છે અમારી, ગેરંટી છે, અને હું ખેડૂત છું. તમે મારા લિબાસ તો જુઓ, હું ખેડૂત નથી લાગતો કીધું, તમે દાંત કાઢવા માટે. અને બીજું કે આની અંદર આજે બધું બને છેક આપણે જે ઘાસ થી આપણે શરૂઆત કરી ખેતરથી, એની અંદર તમે પ્રાકૃતિક ખેતીનું બધું અમને દેખાડ્યું. ઉનાળાનો અમે કમ્પ્લીટ ઉનાળાના અમે ઘાસચારો કરવી, બધું પ્રાકૃતિક જ છે, કોઈ જ પ્રકારનું નુકસાન નહીં, ઓલું નહીં, કોઈ કેમિકલ નહીં, કોઈ ફર્ટિલાઇઝર નહીં. સરસ. અને મસાલા વિશે માહિતી થોડીક આપો. મસાલા પણ એવી જ રીતે પાર્સલ કરી? મસાલા અમે પાર્સલ 1 કિલો પણ મગાવે ને તો 1 કિલો પણ અમે મોકલી દઈશ. નકર અમને ઘણા કમિશન વાળા કે અમે આટલા ટકા અમને આપો એટલે તમારે એક વસ્તુ બહાર નહીં વેચવાની, પણ અમારે ડાયરેક્ટ લોકો ખાય ને એમાં અમને વધારે રસ છે, અને એના માટે અમારે કુરિયર કરવા 10 કિલોમીટર ગરડા જવું પડે છે. અને તમે કહેતા કે નાની નાની બોટલો તૈયાર કરી કે એકવાર ચાખે. હા, ચાખે, અને સેમ્પલ સિવાય તમે આપતા જ નથી. પહેલા તો ટ્રાય કરો, તમે ટ્રાય જ કરો. બાકી એક સીધા અમને ફોન આવે કે 5 કિલો મોકલજો, 10 કિલો મોકલજો, પણ અમે એમ કે ભાઈ તમે અમે 200 ગ્રામ મોકલી દેવી છે, અને તમે કુરિયરમાં તમે પછી ખાઈ લો અને પછી અમને કહેજો. બાકી એમના અમે, કારણ કે એમના અમારા 200-500 રૂપિયા થઈને એને લોકોનું ઓલું બગાડાય ને. દોસ્તો તમે જોઈ શકો છો આમાં લો, હળદર છે, હળદર છે, ખોડલ ગૌશાળા ટ્રસ્ટ ઉગામેડી, બરાબર. આ એપીડા નંબર આપણને મળી ગયેલો છે. આપણે જે સરકાર માન્ય એપીડા હોય ને, હા, બધું સરકાર માન્ય છે. હા, પછી બધું આ ધાણા જીરું છે, ધાણા જીરું પાવડર છે, ધાણા જીરું 1 કિલોના પાઉચ છે. આ 1 કિલોનું પાઉચ છે. આ આખું જીરું છે, આખું જીરું, બરાબર. અને આ મરચું છે, ખાસ કરી અને દોસ્તો એમની આગવી ઓળખ છે મરચું, તમે જોઈ શકો છો. અને આ મરચું રહ્યું ને, આ લોકો અત્યારે એક બેન છે સિટીમાં કાશ્મીરી બહુ માંગે, પણ આ કાશ્મીરી જેટલું જ મોડું હોય છે, સહેજ કાશ્મીરી કરતા તેજ હોય. હવે એ પ્રાકૃતિક નો અમુક સિટીમાં લોકોને ખબર નથી હોતી, તો એ હું લોકો કે કાશ્મીરી છે, તો ગુજરાતમાં કાશ્મીરી થતું જ નથી. હા, ગુજરાત છે. હા, ગુજરાત છે, પણ આપણે કહેવી ને તો એને કાશ્મીરી નો એમ કે, પણ એમ કે બેન આ મોળું હોય છે, આ તમારે બિલકુલ કાશ્મીરી જેવું મોળું, અને કલર એની જેવો જ આવે છે. બરાબર. અને દાદા તમે તમારી અથાગ પ્રયત્ન હોય, આખા એમ કહેવાય કે બધો પુરુષ પ્રયત્ન હોય, બધાની મહેનત હોય. આ બહેનો ઊભા છે, બરાબર છે, મારી માવડીઓ અહીંયા ઊભા છે, એમની મહેનત કેટલી આ બધી કામ પાછળ. આમાં બધો પૂરતો સાથ હોય એનો, હે ને? સાથ વગર થાય જ નહીં ને. બૈરાઓનો ખાસામાં સાથ જોઈએ. આ પેકિંગ કરવા, આ છે તે છે, આ વલોણું કરવું, આવડું આ ઘી તાવવું, એ બધું વહીવટ તો. તમારું નામ? ભૂલી ગયો. લીલાબેન, તમે કેટલી મહેનત કરો આ બધા કામમાં? આમાં પડીકા ભરવી પૂરતી મહેનત. તમારું નામ? રમાબેન. રમાબેન, તમે કેટલી મહેનત કરો આમાં? અમે પૂરતી જ કરવી ભાઈ. પૂરતી આ બધાની હારે ઘીનો ડિપાર્ટમેન્ટ એ અને અમારા ગીતાબા રહ્યા ને, આ બે સંભાળે છે, અને મસાલાનો આ સંભાળે છે. સરસ. દોસ્તો ખરેખર આપણે સાંભળ્યું હતું કે ભાઈ સંયુક્ત કુટુંબ હોય ને, બરાબર, ત્યાં એમ કહેવાય કે ભાઈ સુખ છે અને સહેજે આવવું પડે, તો બધા સંયુક્ત કુટુંબમાં રહે છે. અને ઘરે આટલો મોટો બિઝનેસ છે, અને બિઝનેસ પણ કેવો ભરોસાપાત્ર, વિશ્વાસપાત્ર, કે એકવાર જે વ્યક્તિ ખાય અથવા એકવાર જે વ્યક્તિ ખાય ને મારા વાલા, બીજાને એમ કહેવાય કે માર્ગદર્શન આપે કે ભાઈ ફલાણી જગ્યાએથી તમે આ વસ્તુ લેજો, બરાબર. આ ઉગામેડી નામનું ગામ છે, ખૂબ જ સાહસી ગામ છે, અને ખરેખર રળિયામણું ગામ છે. અહીંયા પણ તમે આવો ત્યારે વાહ ભાઈ વાહ. અને આ તમે જોઈ શકો છો અહીંયા બધું ઘી તૈયાર થશે માટલામાં. આની અંદર જે ઘણી બધી પ્રોસેસ આવે, અહીંયા હમણાં બધું કામ ચાલુ હતું, આપણે તમને વિડીયોમાં દેખાડ્યું. બધું ઘર આંગણે જ બને છે, અને ગૃહ ઉદ્યોગનો એક ઉત્તમ નમૂનો છે દોસ્તો. તો જે કે તમારી ઇન્ક્વાયરી હોય, મેં તમને કોન્ટેક્ટ નંબર, સરનામું અને બધું મેં તમને ડિસ્ક્રિપ્શનની માલિપા આપ્યું છે. ખાસ કરીને ઉગામેડી ગામ છે, અને તાલુકો જોવા જાઓ તો ગઢડા, સ્વામિના અને જિલ્લો બોટાદ છે.